મારો રોલ એક બહુ જ લવેબલ અંકલનો, જે મારા સ્વભાવથી એકદમ વિરુદ્ધ છે આ ફિલ્મમાં, કારણ કે મારો સ્વભાવ એવો નથી. બટ ઇટ્સ અ બ્યુટીફુલ ફિલ્મ. સબ્જેક્ટ બહુ સુંદર છે. આપણી ગુજરાતી સંસ્કૃતિ અને કલ્ચરને સાચવવાની વાત છે કે અબ્રોડમાં જન્મેલી અને મોટી થયેલી છોકરી છે, ત્યાંનું કલ્ચર એડોપ્ટ કરી ચૂકી છે. એને એનો કાકો ફોર્સ કરીને ઇન્ડિયા લાવીને અહીંયા ગુજરાતમાં ભણાવવા માંગે છે કે અહીંયાનું આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ સમજ અને છોકરીને કન્વિન્સ કરે છે. જે અત્યારના જમાના માટેનું બહુ જ કહે ને કે એપ્ટ સબ્જેક્ટ છે એ આ છે. આજનું શૂટ એ છે કે છોકરી એટલે ઇટ્સ લાઈક અમેરિકાની મારી ઓફિસનું સિક્વન્સ છે જે અમે અહીંયા શૂટ કરી રહ્યા છે. મારા મોટા ભાઈની દીકરી છે અને આજે વ્હીલ ખુલે છે કે એની ઈચ્છા શું છે, અને એની ઈચ્છા અહીંયા ખુલે છે કે એની ઈચ્છા છે કે છોકરી 90 દિવસ સુધી ગુજરાતમાં રહીને ત્યાંના છોકરા સાથે જ પરણે. આગળ શું છે એને માટે તમારે ફિલ્મ જોવી પડશે, કારણ કે દેટ ઇઝ ધ મેઇન થિંગ. પણ એ અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ સિક્વન્સ શૂટ કરી રહ્યા છે અમે, કે જે લોયર આવીને વ્હીલ ખોલે છે અને શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ ડિક્લેર કરે છે. વેરી લવેબલ અંકલ, ઓફકોર્સ બહુ જ કેરિંગ. આઈ એમ લાઈક અ ફાધર એને માટે, કારણ કે છોકરી એના બાપને જોયો જ નથી. જે જોયો છે મને જ જોયો છે, એના કાકાને. આઈ એમ પ્લેઇંગ હિઝ અંકલ. અને એ મારી વાત કોઈ દિવસ નહીં માને એવું બન્યું જ નથી. એટલે મારી આ વાત જે શરત છે એને લઈને પણ મારા કહેવાથી એ કન્વિન્સ થઈ જાય છે અને વી આર ગોઈંગ ટુ ગુજરાત. અને મારો બહુ જ સુંદર કેરેક્ટર છે કે દરેક ફેમિલી રિલેટ કરશે કે અમારા ફેમિલીમાં એક આવી વ્યક્તિ હોવી જોઈએ. મજાની ફિલ્મ છે, બહુ મજા આવશે. આજે પહેલો દિવસ છે અને શ્રી ગણેશ કરી નાખ્યા છે. ગ્લેમરાઇઝ વધારે થયું છે ફિલ્મ. ગામડાઓથી નીકળીને શહેરથી લઈને અબ્રોડ પહોંચી. પહેલા બનતી હતી. આપણું સાહિત્ય ગુજરાતી એટલું રીચ છે કે એના માટે બહારથી લાવવાની જરૂર જ નથી. મારા હિસાબે જે અત્યારે લેંગ્વેજ ચેન્જ કરીને ફિલ્મ બનાવતા હોય છે કે અમે ઇંગ્લિશનું અમે ગુજરાતીમાં કર્યું કે આ લેંગ્વેજનું આમાં કર્યું, એ કરવાની જરૂર નથી. આપણું સાહિત્ય બહુ રીચ છે. પહેલા પણ ફિલ્મો બનતી હતી. ઓફકોર્સ એ વખતે ટેકનોલોજી નહોતી, એ વખતે ફેસિલિટીઝ નહોતી. અત્યારે ફેસિલિટીઝ છે જ અને ફિલ્મો સરસ બનવા માંડી છે અને ઓડિયન્સ આવતું થયું છે. બહુ મોટી વાત થઈ છે. કારણ કે 2025 એમ કહું કે લગભગ 90ની ઉપર ફિલ્મ બની, રિલીઝ થઈ, અને એમાંથી મોટે ભાગની સારી ફિલ્મ. ફિલ્મો અને સબ્જેક્ટ એ લોકોને કનેક્ટ કરે એવા બનવા માંડ્યા ને. જે આ અમારી એનઆરઆઈ દુલ્હન એ યંગસ્ટર્સને કનેક્ટ કરે એવી જ છે. જે આપણામાં એક ગાંડ પણ થયું છે, ખબર છે, છોકરીઓમાં અને છોકરાઓમાં, કે મારે તો અબ્રોડ જ લગ્ન કરવા છે. અને ત્યાર પછી જે પ્રોબ્લેમ્સ થાય છે આપણે વાંચીએ જ છીએ, ન્યૂઝમાં પણ જોતા હોઈએ છીએ. આ ફિલ્મથી અમને ઘણું શીખવા મળશે કે ભાઈ આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ એ આપણું જ છે.